द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेश साक्षीभूतं। તારો ગુજરી ગયો ખબર છે ને તમને ગયા તા બપોરે ખબર પડી 11 ભાવાતીतं ત્રિગુણરહિतं સદગુરુतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल कहे हुवन मारू तजे तो मणे नहीं तार मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे। बोलिए सदगुरु महाराज। आज अपना एक प्रेमी मित्र એનું શરીર શાંતિ કાલ રાત્રે 12 વાગે થોડુંક અંદર હૃદયમાં દુઃખ લાગે થાય અને એના જે પ્રેમીઓ હોય એ લોકોને વધારે હરજીવન બાપા કહેતા પેઢીએ બેઠા હોય કે આ દુનિયામાં કોઈ મળતું નથી, કોઈ જન્મતું નથી. એમાં સત્સંગ હાલતો હોય, વાત ચાલતી હોય ત્યાં થોડીક વાર પછી કોકની બોડી નીકળે, રામ બોલો ભાઈ રામ કરતા, એટલે હરજીવન બાપા ઊભા થઈને એને પગે લાગે. કૃષ્ણ પરમાત્માને ખબર હતી આખા વિશ્વમાં હું છું, કોઈ જન્મતું નથી, કોઈ મળતું નથી. ઈશ્વર અંશ જીવ વિનાશી, ચેતન અમર સહજ સુખરાશી. કોઈ જન્મતું નથી, કોઈ મળતું નથી. આખો હિસાબ એમને કર્મનો હિસાબ ને આ કર્મની ગતિ છે બધી, અને ચક્કર છે આખું. પણ છતાંય કૃષ્ણે ભીષ્મનું શરીર છૂટ્યું ત્યારે વિવેક કર્યો. જે કોઈના જે શરીર જે રીતે છૂટ્યા એ પ્રમાણે એને અહીંયા વિવેક કર્યો છે. કૌરવોના શરીર છૂટ્યા તો ગાંધારી પાસે ગયા, પોતે અર્જુનને કીધું તું જા. અર્જુન કે હું ન જાઉં. કૃષ્ણ કે તારા હાટું થઈને મેં આટલું કર્યું અને હવે તારે જવું છે ને? તો કે ના ના હું ન જાઉં. ખબર હતી એટલે ગાંધારી શ્રાપ દે. શ્રાપ ખાવાય કૃષ્ણ જ ગયો. કૃષ્ણની સ્થિતિ બહુ છે. એને જ્યાં જે વિવેક જેવો કરવો તો ત્યાં કર્યો. બુદ્ધ ભગવાન હતા, એમાં એક બાઈ હતી, એના બાળકનું શરીર શાંત થયું એટલે બાઈ ધમ પછાડા કરવા માંડી. મારું બાળક હોય તો કે કામ કર, તારા બાળકનું વયું ગયું ને હું જીવતું કરી દઉં, કાંઈ ચિંતા કરમાં, પણ એક કામ કર. કોઈના ઘરમાં કોઈનું શરીર ન છૂટ્યું હોય ને એવું એક ઘર લઈએ. શરીર નું બનવાનું છે એ બનશે. શરીર છૂટ્યા પછી તમારા હાથમાં કાંઈ નથી, આખી ગતિ અલગ છે. બધી સમજણ છે, કાંઈ ઘટતું નથી. કાળુનું શાંત શરીર થવાનું હતું, એટેક આવવાનો હતો, એ નક્કી હતું. જે કાળે જ્યાં જે વસ્તુ જેમ જે રીતે બનવાની છે ને એ બનવાની છે, પણ એમાંથી સંતો મહાપુરુષો છે ને જાગી જાય.
જ્યારે જ્યાં જેમ જે વસ્તુ બનવાની છે ને ત્યારે અહીંયા એમ એ વસ્તુ બનશે. જે બને છે એની યારે કાંઈ લેવા દેવા નથી, પણ એમાંથી આપણે જાગીશી કેટલા. આમાંથી મને વચ્ચે કંઈક હમણાં વિચાર આવ્યો હતો, આમાંથી તમારા હૃદયને કંઈક અડે છે? તમારા જીવનમાં તમારી સ્થિતિમાં કાંઈ ફેરફાર થાય છે? કાલે આ છોકરાના લગ્ન થાય કે દીકરીના લગ્ન થાય તો આપણે આનંદ જ કરવાનો હોય, એમાં ખુશ જ રહેવાનું હોય અને એમાં ખૂબ મજા જ કરવાની હોય. પણ અંદરથી કાંઈક નક્કી થાય જીવનમાં. તમે સમજો આનંદ કરવાનો છે, મજા કરવાની છે. મારો બબુડિયો ક્યાંમાં માણવું હોય તો માણી લેજો, કે બાકી કાંઈ છે નહીં. ઓશો ભગવાનને એક શિષ્ય, હમણાં મોરારી બાપુ ઓશો ભગવાનના એક ભાઈ પાસે ગયા હતા, એને તેડાવ્યા હતા. તો કે તમે ખુદા પાસે, પરમાત્મા પાસે શરીર છૂટશે ને તમે મૂળ સ્થિતિમાં જાઓ ત્યારે પરમાત્મા તમને પૂછશે તમે કાંઈ જલસા કર્યા? તમે તમારા જીવનને માણ્યું કાંઈ? જો તમે કાંઈ માણ્યું નથી અને દુઃખિત થયા હો તો અહીં આવ્યા જવું કામ? તમને માણવા માટે મોકલા હે. એટલે બબુ મને કીધું આમાં માણી ગયો ને એ જ સત્ય, બાકી કાંઈ સત્ય નથી. માણવાનો અર્થ શું છે? બબુએ મને કીધું, મને કે ગુરુજી નું કે પ્રભુ કીધું, મને ખાલી એમ કીધું, મને કે મેં તો નક્કી કરી લીધું માણી લ્યો, બાકી કાંઈ છે નહીં. માણવાની રીત અલગ અલગ છે. હું માણું જ છું, પણ અંદર એક ખટક છે. તમે વિચાર કરો, એક ખાલી તમને યાદ આવે મારું શરીર છૂટવાનું છે, મોતની યાદ રહે, ખરેખર હૃદયથી મોત યાદ રહે. સમજાય છે? હું બોલું સંભળાય છે, કાનમાં આવે છે, હું બોલું છું યાદ આવે છે. તમે આમ જો, આમ લગ્ન કરાય ને 10-20-25 લાખ રૂપિયા વાપરીને કરવાના, ઢોલ નગારા બધું જલસા, આમ જો હોનાથી મઢી દેવાની. ઇમિટેશનમાં જેટલા આવતા હોય ને એટલા જ આચા હોનાના ઓલા પહેરાવાના, તને ને એને બેયને, દીકરીને ને જમાઈને. પણ તમને થોડું કઈ વૈરાગ આવે છે, જીવનમાં જાગ્રતતા આવે છે. મારા અહીંયા હરિહર હાલશે ને એટલે હું જલસા જ કરાવીશ. તબ ધબાટી આમ વાટ જોઈશ કે 500 ને બદલે 700, 800, 900 જણા પ્રસાદ લે, 10, 15, 20, 25,000 જણા પ્રસાદ લે, અને આમ જો કાંઈ ઘટે નહીં, ફૂલ આમ જલસા જ કરાવું, કાંઈ ઘટે નહીં, બધાને આમ કોઈ ઘટવું ન જોઈએ કાંઈ કઈ વસ્તુ. પણ તમને કાંઈ મોતની યાદી આવે છે કે મસ્કરી કરો તમારી જાત આરે? તમે મને તમે જમવાનું કહો એટલે હું કહું તમે એને મને ઇડલી સંભાર ભાવે, ઇડલી સંભાર ખવડાવો. આરા મારી વસ્તુ ભાવે નહીં ખાવાની. આ ઓલા બબુડિયાને કહો, આ બબુડિયા માને નહીં મારું, આ બબુડિયાને કહો હાલે ગાંડા મને ઇડલી સંભાર ભાવે, ફર્સ્ટ ક્લાસ ઇડલી સંભાર ખવડાવો. ખાવા પીવાની હારે કોઈ રાગદ્વેષ કરવાનો નથી, જીવનને માણવાનું છે. પણ તમને થોડી કઈ હૃદયમાં મોતની યાદી રહે છે? થોડીક અંદર કાંઈ ખટક નથી થતું, તમારા હૃદયને કાંઈ અડતું નથી, તમારા હૃદયમાં કાંઈ ઉપજતું નથી. તમારા જીવનમાં તમે કાંઈ જાગી નથી શકતા. અને તમને એક ગેરંટી આપું, કાંઈ નક્કી નહીં ક્યારે મારું શરીર છૂટી જાય, ભલે ને 100 વર્ષ થાય, પણ એવી મને યાદી રહે. અને શરીર છૂટ્યા પછી હું ઘૂઘરા બાંધીને રમીશું, હું અહીં ઘૂઘરા વગાડીશ શરીર છૂટ્યા પછી, તો મને મારા શરીર પ્રત્યે જાગૃત અવસ્થા ન આવે. ગધેડો છું, અકલ વગરનો છું, બુદ્ધિ વગરનો કોને કહેવાય? જે પોતાની પ્રત્યે જાગે નહીં, બુદ્ધિ વગર. અકલ વગરનો કોને કહેવાય? જે પોતાની જાતમાં પોતે જાગે નહીં, અકલ વગરનો કહેવાય.
અકલ વગરનો એટલે જેને પોતાની તરફ પોતે જાગતો નથી એ અકલ વગરનો છે. માણે કે આનામાં અકલ નથી તો કે કા તો કે પોતે પોતા તરફ જાગતો જ નથી. એને પોતાના જીવનમાં જાગ્રત અવસ્થા પોતે પોતાના તરફ જાગતો હું તો રે કઈ રીતે લાવો આ છોકરા મૂકીએ તો હું તો રે કઈ રીતે તો કે પોતે ખુદ પોતાના જીવનમાં જાગતો નથી. જે જાગે નહીં ને એનું જીવન ફેલ. કાનભાઈ નું શરીર છૂટવાનું છે ને એમાં કોઈના બાપની નો હાલે. શરીરનું જે બનવાનું છે ને એ તો બને જ, પણ કાનભાઈની સ્થિતિ કઈ છે? તમે મને અહીં બેઠા બેઠા વિચાર આવે કે સારું શરીર છૂટશે ત્યારે મારી જો ભાઈ તમે એક વસ્તુ યાદ રાખો, કાળુને એટેક આવ્યો ને એટલે સ્ટ્રેચર ઉપરથી આમ ઉલડીને હેઠો પડ્યો. સમજો આટી બે ભાગ થઈ જાય. બાપુજી ઘર નથી નક્કી નહીં, આંચકો તો આવશે જ. કારણ કે આ હે ને આ બહેણી હે કાયા કાચની પૂતળી. એ કાચની પૂતળીમાં તળ તો પડશે જ, એમને બહાર નહીં નીકળે. બાપુજી આ અંદરનો બાપ છે ને એ ગાંડીનો એમને બહાર નહીં નીકળે, એને તળ તો પડશે જ. તળ પડે અને તળ પડે ને એટલે સમજાય છે. તળ પડે એટલે હું થાય ખબર છે ફાટે. તમારા શરીરમાં તળ પડે ને એટલે ફાટે, એમને તળ ન પડે. એ તૂટે ને તો જ તળ પડે, તળ પડે નહીં તો બહાર ન નીકળે બાપુજી અંદરથી. કઈ જાગૃત અવસ્થા નથી આવતી. જલસા જ કરો, જલસા તમારા તમને જલસા હું કરતા આવડે એવા જલસા કરતા મને આવડે. તમારા હું કોઈની તાકાત નથી એટલો હું જલસા કરી શકું છું એવી મારામાં હિંમત છે. તમે હું જલસા કરતા હતા એવો તાકાતવાળો માણસ હું. તમે વાપરી હું હગો, તમે 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 માણી હું હગતા હતા તમારા જીવન એટલો હું માણી હગું એમ છું મને. પણ મને અંદર છે ને અંદર જાગૃતિ છે. મને અંદર ખબર છે કે ફટાકીઓ એની મારી તૈયારી કેટલી. ભલે મારું કાંઈ ન હાલે, હું બોલું સમજે છે, મારું કાંઈ ન હાલે પણ હું જાગું તો છું જ. એમ તમે જાગો, તમારું કે કોઈનું કાંઈ હાલશે નહીં. લખિયા નહીં તો મોટે જવતલ નહીં ઘટે. તમારે યાર બહારગામ જવું હોય તો કેમ બધી તૈયારી કરીને જાવ છો? તમારે ક્યાંય બહારગામ જવું હોય તો ટિકિટ કરાવી લ્યો, પૈસા ખીચામાં હોય, પછી જ્યાં ઉતરવાનું હોય એને 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 ગેસ્ટ હાઉસ હોટલ જ્યાં ઉતરો ત્યાં, પછી રિટર્ન ટિકિટ હોય. એટલે જવાનું નથી, શરીરને છોડવું. બાપુજીનો માલ છે, બાપનો માલ છે આપણા. આમ જાગ્રત, હું તમને કહું તમે જાગ્રત નહીં બનો તો શું કરશો યાર? જીવનને જાગો, જાગીને જીવન જીવો. ઉતા ઉતા ગધેડાની જેમ, મૂર્ખની જેમ, અકલ વગરનાની જેમ, બુદ્ધિ વગરનાની જેમ આવ્યા તો કે હું તો કે ખબર જ નહોતી, તો કે ગયા હું તો કે એની મનોવૃત્તિ હું હોય એ પોતાને ન ખબર હોય. એની મનોવૃત્તિ જેવી હોય ને એવી ગધેડાની જેમ લેતો જાય ભેગી. સમજાય હું બોલું? એની અંદરની જે મનોવૃત્તિ હોય ને એ મનોવૃત્તિમાં પોતાને ખબર જ ન હોય કે મારી મનોવૃત્તિ આદિ અનાદિથી કેટલાય જન્મથી હું આ મનોવૃત્તિ લેતો હોઉં છું અને એ જ મનોવૃત્તિમાં પાછો જન્મું છું પાછો મરું છું. જાગૃત સ્થિતિ જ ન આવે, જાગે જ નહીં અકલ વગરનો. હું ખીજાતો નથી, ભૂલ ન કરતા. જીવન છે ને જીવન, એના જેટલી કિંમતી ચીજ આ વિશ્વમાં કોઈ નથી. કાળુની યાદી થોડોક ટાઈમ રહે પછી ભૂલાઈ જાય. એની માં જન્મ રોય, બેની 12 મહિના, ઘરવાળી 13 દી, અને પ્રેમી હશે યાદ કરશે. પણ એક વસ્તુ કહું બાપ, જન્મ છે ને સફળ બનવું આપણું. હાલે એવું નથી કહેતો હું કોઈ બળજબરી કરવું કે કાંઈ જીતી જાવું, આમાં કાંઈ લેવા દેવા વ્યવહાર વહીવટ નથી.
પણ તમને જો કાંઈ પીડા જ નહીં આવે ને, તમને કાંઈ અંદર ખખડાટ જ નહીં થાય ને, તો તમારા જેવો મૂર્ખ આ વિશ્વમાં કોઈ નથી. તમારા જીવનમાં જો કાંઈ જાગૃતિ નહીં આવે ને, તો મૂર્ખમાં મૂર્ખ. હું ન કહી શકું તમને, પણ તમે છો. તારા છોકરાના લગ્ન થાય ને એટલે 5-25 લાખ રૂપિયા વાપરવાના, નાચવાનું, બે માણાએ નાચવાનું, છોકરાઓએ નાચવાનું, હગાવાલાએ નાચવાનું ને જલસા કરવાના. તો અંદર જાગૃત. હું કાંઈ એવું નથી કહેતો તમે બધું છોડી દો, પણ જાગૃત અવસ્થા, જલસા કરો યાર, માલપુઆ ખાઓ ને. તમારી પાસે 25 લાખની ગાડી હોય તો 50 લાખની લ્યો ને. એ કઈ પાપ થોડું છે? સંસાર છે એ ખરાબ નથી, પણ સંસારમાં તમારી જાગ્રત સ્થિતિ નથી બનતી ને, એના જેટલી કોઈ અજ્ઞાનતા એકઈ નથી આ વિશ્વમાં. હું હતો ને કાન્યા, હું અંદરથી મને ખબર નહીં. જો કે અમારે તો શું હોય, અમે તો અમારે કઈ બાયડી છોકરા હાથે હોય નહીં, તમારા જેવું તો ન હોય. કુળ કુટુંબ ને હગાવાલા, દીકરા ને દીકરીઓ ને આ તેન. તો હજી મારા નાના ભાઈ ફોન આવ્યો તો, ફોન કર્યો તો મેં કાઢવું એવું ગયો એટલે મેં ઘણા ને મને અંદર થોડીક પીડા આવતી, મને પીડા આવતી. એનો મને જ્યારે સમાચાર મળ્યા ને ત્યારે હું દવાખાને પહોંચ્યો ને ત્યાં સુધી મારી રાડ ફાટી ગઈ. બધા એના ઘર ઉપર વીજળી પડી. શરીરનું છૂટી જવું એની એને લેવા દેવા નથી. એમ જે કાંઈ બને છે ને એનો વિરોધ સંતો મહાપુરુષોને ન હોય. તમે સમજો છો કાંઈ હું બોલું છું? જે કાંઈ બને છે એનાથી રાગે ન હોય, દ્વેષે ન હોય. પણ થોડુંક અંદર જાગૃત સ્થિતિ તો આવે. મારી અંદર થોડુંક ખોટો વૈરાગ તો આવે. ખોટો, સાચો નહીં. माटे एक दिन मिल के रहे. તમને યાદ આવે કે આની રાત થઈ જાય? મારા રામે રમતા રાખ્યા રે રાખના રમકડા. રાખના રમકડા હે બધા. શેના હે કાના? રાખના રમકડા. અને રાખ્યા હે રામે રમતા. મારા રામે, આપણને ખબર છે રામ કોણ છે. આપણે અહીંયા ગુરુ મહારાજની કૃપા છે આપણા ઉપર. કાના રાખના રમકડા જ છે ચારે કોણ. ક્યા ગુમાન કબીર કરના બે. હવા શેની ભરાઈ જાય મને જ નથી સમજાતું. થોડુંક હરખું પડી જાય ને હવા ભરાઈ જાય. થોડુંક આમ જો પોતાનું ધાયરું થઈ જાય, પોતાના કાંઈક આમ થોડુંક કાંઈક પોતાના તરફી હરખું આવી જાય, પોતાનું ધાયરું આમ પોતાની અંદરની પોઝિટિવતા વધી જાય, એ બધી તરત જ હવા ભરાઈ જાય. અને કબીર શું કહે છે? ક્યા ગુમાન. જો તમે ધ્યાન રાખજો, હું આ જરાક થોડુંક તમને શું કામ ઊંચેથી બોલું ખબર? તમારા કાનમાં પડે એટલે. મને ઊંચે બોલવાથી ભાવ નથી, પણ થોડુંક હું કામ કહું છું ખબર છે? કે આમાં કાંઈ છે નહીં યાર, કાંઈ નથી યાર. શું યાર? કાંઈ છે નહીં યાર. કેમ નથી સમજાતું? કાંઈ છે નહીં એમ. કાનિયા કાંઈ નથી. મારા બાપનો બાપ તું, પણ કાંઈ નથી. મારે તને કેમ સમજાવો યાર? શેની હવા ભરાય એમ? કઈ બાબતની આપણને પાવર આવશે? છે હું એની હવા ભરાય? રૂપિયાના થોકડામાં એની હવા ભરાય?
કબીરને કેમ આપણે કબીરને કેમ ભૂલવું હોય? કાળુ એને કાળુ મારી પાસે આવ્યો તો કાળુને હું બહુ માનું, કાળુને બહુ પ્રેમ કરતો. તમે માનો કે ન માનો, તમને નહીં ખબર હોય. આ બબુને પ્રેમ કરો ને, પેલા કાળુને બહુ પ્રેમ કરતો. મને ટેવ છે પ્રેમ કરવાની. અને કાળુ એકવાર કાળુને પ્રેમ એટલે તમે હું માનો હું કાળુને પ્રેમ કેવો કરતો? બબુડે તને કેવો પ્રેમ કરું? મને ટેવ એવી, આ સિંહને હું એટલો પ્રેમ કરું. એમાં કાળુને હું પ્રેમ કરું ને એમાં કાળુ એકવાર અહીંયા બેઠો, અહીં જૂનું મકાન હતું અને બેઠો હતો. કાળિયા, મેં કીધું કાં તું મૂડમાં નથી? હું તો માથા ઉપર હાથ ફેરવું, આ બબુ ઉપર, તારા ઉપર, ગુરુભાઈ ઉપર ઓછા ફેરવું. જય ગુરુ મહારાજ. આમ મૂકું ખરી પણ માથા ઉપર હાથ ફેરવો એટલે કે નાની માના ખેલ છે. કાળું, મેં કીધું કાનિયા, મેં કીધું મારા દીકરા હું છે? તો કૃષ્ણ મને કહે તારો કાળિયો મૂડમાં નથી. હું છે કાળિયા? મેં કીધું બોલ ને. મેં કીધું તારે હું જોઈ છે, તારે હું જોઈ, તારે હું કામ છે એ મને કે ને. તું બોલ ને, તું કે બોલ ને, તારે હું કરવું? મારે બારગામ જવું છે. કૃષ્ણ કે ને બારગામ જવું છે. પણ તું ક્યાં લઈ જા? બોલ ને મારા દીકરા, તારે ક્યાં જવું હે? તું કેમ? મને ટેવ કોઈને અધીન થઈ જાવ કે મારે કાશી, તું ક્યાં લઈ જાવ? બોલ તારે કે કાશી જવું એ. મને મારી હવા નીકળી ગઈ. આ બબુડિયો રહ્યો ને, બબુડિયો મને એમ કે ને, આ બબુડિયો કે મારે આમ કરવું છે. મારી જિંદગીમાં મારો અંતરાત્મા આ પડે ત્યાં સુધી એને તકલીફ ન પડે ને એ મને ઉપાધિ હોય. બાકી મેં કોઈ દી ના નહીં પાડી, કોઈ દી નહીં. એ એમ કે મારે આમ કરવું એટલે માથા પે ઉપર હાથ ફેરીને કહું ચા, તારે જ્યાં જવું ત્યાં જા, પૈસા લેતો જા. મારી પાસે ન હોય તો ઉછીતા લઈને આપું. અને કાળું મને કે કાશી જવું. મેં કીધું મારા દીકરા મારી ફાટી નહીં. 8-10 દી ગુરુજીથી મારે આગું જવાનું. હું બેસી ગયો કૃષ્ણની બાજુમાં, મરી ગયા. મેં કીધું આને મેં કીધું તું કે અહીંયા લઈ જાઓ કાશી. કાશી જવું, કાશી જતા 2 દી થાય અને આવતા 2 દી થાય. અહીંયા 2-3 દી બીજા ને બધા અઠવાડિયું સુધી અહીં ઘરમાંથી મારે વયું જવાનું. તો કાઢ્યા. મેં કીધું પછી સંજયને ફોન કર્યો ત્યારે ટિકિટ બિકિટ આવવાની જવાની એમાં રસ્તામાં અમને કબીર સાહેબની જગ્યામાં અમને એન્ટ્રી મળી ગઈ. એટલે મને કબીર યાદ આવે. કબીર એમ કે છે ક્યાં ગુમાન. અને કાળું એ કીધું ને આને ભેગો લેવો જ ને, તને જે ગમે એ લઈ લે ભેગું. તું જેમ કેમ એટલે હું તમને, તમે વિચાર તો કરો, તમે જેમ કયો એમ કેટલી વાર કરું છું, તમને કઈ ભાન પડે? તમે કોક વાર તો જોજો. તમને કેમ મજા આવશે? તમે કેમ રાજી રહ્યો? તમે કેમ ખુશ રહ્યો? એમાં કાળુએ મારા ઉપર કૃપા જ કરી હતી. મારે કાશી વિશ્વનાથના દર્શન થયા. કબીર સાહેબની કાળુનો ભાવ હોય, કાળુની અંદર મારો નાથ જ હતો, બીજો કોઈ નહોતો. મને તો ફાયદો કરાવી દીધો કાળુએ, એને ફાયદો થયો. અમે કાશી વિશ્વનાથના દર્શન કર્યા, કબીરની જગ્યામાં મગર ને બહુ મોજ કરી. મારી જિંદગીમાં હું કોઈ દી જઈ ન ગયો એવી જગ્યાએ કાળુને ફરવાની ઈચ્છા થઈ ને એમાં મને નફો કરી દીધો. તમે કોકનું માનો તો કરી યાર, શું લઈ જવાનું છે આ દુનિયા? મને કઈ સમજ નથી પડતી યાર. અને મને ફાયદો કરી દીધો કાળું. મારી ફાટી રહી. હું કામ કે મારે ગુરુજીથી આગું જવું પડતું હતું 10-15 દી. આટલું 10-15 દી મેં કીધું અઘરું પડે. મારી તો રાત ફાટતી હતી. 8-10 દી 15 દી એટલે શું થાય? અને આ ઘરમાં કાળું કે ને ઈ રસોઈ બને. કાળું ને કહું શું કરવાનું હોય તો કે આ ખમી જાય. કાળું કે રસોઈ બને, કાળું કે એમ હાલે, કાળું કે એમ થાય, કાળું એમ કે આ રસોઈ એટલે હું કાળું તને જી ગમે રસોઈ બનાવતો ફર્સ્ટ ક્લાસ. એ કે એમ જ થાય. આ રહ્યું ને મકાન, એનું બાંધકામ કાળું કરાવ્યું. અને બધા હતા સત્સંગી, પણ એમાં કાળુએ ગોરધનભાઈ, કીર્તિભાઈ, ગુણુભાઈ કેટલાય સાથ આપ્યો. ભૂપેનભાઈ, બબુ ના કહેવાનો મતલબ શું છે? હું તમને કંઈક કહેતો તો પાછો ભૂલી જાય. હા, કબીર સાહેબે કીધું ક્યાં ગુમાન. આમ કોઈ શાંતિથી હેઠા બેઠા તમે
કરના પછી હું કે કબીર જો અભિમાન શેનું કરું તમારી પાસે 2-3 મોટર લઈને તમે અહીં આવો એટલે અભિમાન હવા ભરાઈ જાય એમ તમારી પાસે 3-4 સ્કોર્પિયો હોય એટલે તમને હવા ભરાઈ જાય એમ સ્કોર્પિયો નું આવે હું અને તારી પાસે જમીન હોય 2-4 કરોડ હોય એટલે હું પૈસા હોય એટલે પૈસાથી હવા ભરાય એમ કબીર કે ક્યા ગુમાન આમ થોડુંક હો મારા ભગવાન મોજ આમ જો જલસા કરો 3-4 સ્કોર્પિયો તો ઘરમાં હોવી જ જોઈએ પણ એની હવા ભરાય ને ત્યાં વાંધો આવે આમ જરાક જેટલું ગાડી લઈને હમણાં ગુણુભાઈ ને ગાડી એક નવી 25 લાખની આવે ને અહીં આવે ને ગુણુભાઈ ને હવા ભરાય ને એટલે મને એમ થાય જોતો કર્યા ને 5 મિનિટમાં કેટલી હવા ભરાઈ જાય છે. હું કંઈક છું પોતાનું કંઈક હરખું પડે ને એટલે એમ થાય જોયું ને હું મારું બધું થોડુંક હરખું પડે ને ત્યાં તો આમ જો હવામાં ઉડવા માંડે અને ક્યારે હવા નીકળી જાય કાંઈ ભરોસો નથી મારી તો નીકળી જ જવાની છે તમારી નીકળે કે ન નીકળે તમારે માનવું હોય તો માનો ન માનવું તો કાંઈ નહીં મારા બાપનો માલ છે ને હું તો મારું સાર્થક ખોટું કરું ખબર નહીં એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં હું તો મારી પીડા કહું છું આ તો મારી પીડા આવે એટલે હું બોલું જે માણસ જ્યાં ઊભો હોય ને એ વાત કરે મને મારી પીડા આવે કબીર હું કે ક્યા ગુમાન શેની હવા ભરશું કરના બેન તો કે મિટ્ટી સે મિલ જાના એટલે રાખ જ થવાની હવા શેની ભરીશ કઈ બાબતની હવા ભરીશ અને હું ભેગું આવી જાહે પાવલી મોઢામાં પાવલી થી વધારે કાંઈ નહીં મૂકે ક્યા ગુમાન થોડુંક કાનભાઈ થોડુંક જાગો મારો બાપ પલ્યો કાંઈ કરવું નથી હો આમ જો હોનાના ચેન પહેરો જો કે મને ન ગમે હોનાના ચેન પહેરો એ ગુરુ મને ચેક કયો છે એ મને હજી આજ કે કાલે જ મગજમાં ઉતરું એક જે મારે વહી તો જવાનું હા. આમાં મન દઈ ગયું હતું હા આમાં જ મન દઈ ગયું હતું શું કરવું ગમે એ થાય એક દી તો વહી જવાનું અને કેટલાય બે ગયા એટલે એક દી વહી ગયા આમ ગુરુ મને સાંભળો ક્યા ગુમાન સાંભળજો કરના બેન પછી હું કે મિટ્ટી સે મિલ જાના ખોટે હરજીવન બાપા કહેતા તમને આ ધૂળના ઢગલા સિવાય દેખાય છે હું ધૂળના ઢગલામાં એક જ્યોત જલતા આ ધૂળના ઢગલા નથી તો છે હું ક્યા ગુમાન કરના અરે આમ જો તમને હું તમને હું કહું હારામારી આઈટમ હોય ને મોટો આઈસ્ક્રીમ હારામારી આઈટમ મારે હું તમને ક્યાં કઈ વસ્તુની ના પાડું પણ અંદર મિટ્ટી સે મિલ જાના માન અપમાન છોડ કર તો संत चरण में आना क्या गुमान करना में भाई હું કે મીઠી ખાવાનું ખાધા વગર હાલશે નહીં મરી જાઓ મને ખાધા વગર નો હાલે મેં સેવ મમરા મગાવ્યા બબુ પાસે મને નાસ્તો કરો મને કઈક ખાવા દે મીઠી ખાના મીઠી પીના મિટ્ટી કરના ભોગો કરજો ના મુકતા નહીં તમારામાં તેવડ હોય એવા ભોગ કરો ભોગો સંસારને તમારામાં તાકાત હોય એવી રીતે ભોગો પણ યાદ રાખજો મિટ્ટી ખાના મિટ્ટી પીના મિટ્ટી કરના ભોગો
मिट्टी से मिट्टी मिल गए तो કાળું ને કાળું જ્યારે બોડી હોય ને તમારું બોડી હોય ને ત્યાં સુધી તમારી સ્થિતિ આખી અલગ હોય, તમને ન ખબર હોય. શરીર છૂટે ને પછી બોડી હોય ને એટલે એમ કાંઈ એમ કે બાપુજીનો માલ નથી એમ નહીં, પણ ત્યાં સુધી તો હજી એની પાસે ઘણી બધી વસ્તુ હોય. પણ જ્યારે અગ્નિ સંસ્કાર થઈ જાય ને, मिट्टी से मिट्टी मिल गई तो ऊपर चले सब लोग, क्या गुमान करना दे. हाड जले जैसे કોઈનો અગ્નિ સંસ્કાર હોય ને ખાસ જોવો. કદાચ થોડોક વૈરાગ આવે. ખોટો હાવ ખોટો કબૂલ. હાડ જલે જૈસે ગુણભાઈ સેવા મળી હતી, થોડીક હું રાજી થતો હતો, કારણ કે કાળુ ને ગુણભાઈ થી પ્રેમ હતો. આપણે તો પ્રેમ ના ભૂખ્યા છીએ યાર. નિર્દોષ નિખાલસ પ્રેમ કરી લ્યો ને આ દુનિયામાં છે હું લય હું જાવું હે. કોણ હું લઈ ગયો અહીંથી? हाड जले जैसे लकड़ के मूले, बाल जले जैसे घास. એલા લાકડાની જ પથારી છે રે, અને કા અગ્નિની પથારી, અને કા ધૂળની પથારી. લાકડાની પથારી પર ઉડાવે તો અત્યારે વાગે હો યાર. ગાંડા તમે કદાચ છાણા નાખો ને તો છાણા વાગે તો ખરી હોય યાર. કોક દીક તો વિચાર કરો, આપણને લાકડાની પથારી પર અટાણે ઉવાડે તો શું થાય? એટલે ખોટે રોવું ન આવે. રોવાનું એટલે હું કઈ દુઃખ છે એટલે રોવાનું હોય. ખોટું તમને રોવું ન આવે યાર. કાંઈ નહીં, ગધેડા જેવો હાવ, તને કાંઈ ન થાય. મોરખ ન જાવ. કોક વારે વિચાર ન આવે કે લાકડાની પથારી ઉપર એક દી હોવાનું હોય. લાકડા નહીં તો ઇલેક્ટ્રિક સ્મશાન. સીધું અગ્નિ ઉપર મોજ કર, ડાયરેક્ટ અગ્નિ, સીધી અગ્નિ, તારે કાંઈ ચિંતા જ નહીં. હાડ જલે જૈસે લકડી કે મોલે. મોજ આવે, ખરેખર મોજ આવે. બાલ જલે જૈસે ઘાસ, સોના સરખે અકાયા જલ ગઈ. સોના જો તો નેમિસ કેટલો રૂપાળો સરસ લાગે. અમારો બબુડિયો, આપણે બધા કેવા રૂપાળા લાગી. સોના સરખે કાયા જલ ગઈ, કોઈ ન આવે પાસા. કદાચ પાસે આવે તો શું કરે? તો કે એની રાખ થઈ જાય. કોઈ ન કાના, કોઈ ન આવે પાસા, ક્યાં ગુમાન. ખાસ યાદ રાખો, તમને હવા ભરાય ને એટલે જોવું શેની હવા ભરાણી. રૂપિયાની ભરાણી, હોનાની ભરાણી. ઘણા હોના પહેરીને આવે ને એટલે મને અંદર પીડ આવે. મને વાંધો નથી બાપ, પહેરજો હોના, પહેરજો હોના, પહેરો રૂપા, પહેરો હિરલા હાચા, પણ તોય મરણ કેરી આશા. કબીર તો કબીર જ છે, વિશ્વનો બાદશાહ કબીર કહેવાય. સોના સરખે કાયા જલ ગઈ. થોડુંક હરખું પડે ને, થોડુંક આમ જો ગોરધનભાઈ, થોડુંક તમારું હરખું પડી જાય એટલે હવા ભરાય. પણ શું છે યાર, 2-3 મોટરો હમણાં ગોરધનભાઈની હવે અહીંયા 4-5 મોટરો લઈને ગોરધનભાઈ અહીંયા હવે ખાલી બોલું છું, માથે ન લેતા. 4-5 મોટરો લઈને આવે ને એના બધા વહેલાના હાથે આવે ને એટલે ગોરધનભાઈ આવે મને 500-500ની નોટો એક જણા લાઈનમાં દેતા જાય. ગોરધનભાઈને હવા ભરાય. જોયું ને આપણા બધા જોઈએ 25 સગા, 25 સગાએ 500 રૂપિયા આપ્યા.
અને જો ગોરધનભાઈ હવામાં ઉડે, ખાલી હું વાત કરું છું, ઉડે જ નહીં ગોરધનભાઈ, મને ખબર છે ગોરધનભાઈ, હું ખાલી વાત કરું. અને જો એ દે જ નહીં, 25 જણા 500 દે જ નહીં. આ તો શું કહેવાય, કોલે ઝાંઝવાનું નીર, કાંઈ છે જ નહીં, આવું કંઈ થાય જ નહીં. 3-4 ગાડી આવે નહીં, 25 જણાએ આવે નહીં, અને 25 500 ની નોટ આમ આપતા હોય ને આમ દેખાડે, બાપાને આમ દે ને 10 ની નોટ કાઢે ને આમ દેખાડે, 10 ની નોટ હાલે, હું દઉં છું. અને એની જે હવા દેખાય, એની જે હવા ભરાણી હોય, વગર દીધે હવા ભરાય છે, વગર વાઇપરે હવા ભરાય છે, તો દેતા હોય તો હું હવા ભરાય આ દુનિયા. અમારે એક જણાએ મને હે ને 60-70 રૂપિયા આપ્યા, પછી કે બાપુ તમારા અહીંયા ટિફિન ભરાય છે ને, એ મને બહુ દુઃખ લાગે. મેં કીધું બાપુ હવે હું કરું, ટિફિન ભરાય છે તો ભરાય છે, એ તો ભરાવાનું, કારણ કે મારા લખણ ખોટા હે, મને ખવડાવવું ગમે. આજ બપોર બેઠો ઓલાને કીધું કેટલા જણા જમવાનું, મેં 15 જણાનું કરી નાખ, 13 જણાનું કરી નાખ, અને 13 જણા થઈ ગયા. હતા 4 ને 13 જણા થઈ ગયા. મારો બપોરો મોજમાં આવી ગયો. એ કે તું તો નાલાયક કેવો, મને મળી ગયો, ક્યાંથી મળ્યો, ક્યાંથી ભટકાણો હોય, કે તું મને નહીં મિસકી, તું મને ભટકાણો ક્યાંથી મને ખબર નથી. ખાલી બધું ખાલી ડેલીએ બેહું તો 10 જણા જમાડતો. તો ઓલા કામવાળા મને કમાઈ કે બાપુ કે ખરેખર ત્યાં ઓલો ભરતભાઈ હોય ને, એ ક્યાંય સદાવ્રત રાખતો ચાલુ થઈ ગયું, કાંઈ ઘટે નહીં. સદાવ્રત એટલે પરમાત્માનો ટુકડો, મારો નારાયણ ટુકડો. યાર કોઈને ખવડાવીને ખાવ ને, ખવડાવો તો ખરી, એટલું તો કરો. કોઈને દઈને રાજી થાવ ને. એટલે તમને ખવડાવવામાં એ તકલીફ પડે, તમારું હે આ દુનિયામાં, તમારું છે હું, કેના ભાગનું કોણ ખાય છે કોને ખબર છે. અને અખંડ રોજી તો હરિના હાથમાં, આપણા બાપનો માલ છે જ નહીં. આપણે માની બેઠા એ મારા બાપનો માલ છે. સોના સરે કે કાયા જલ ગઈ, કોઈ ન આવે પાસા. कहत कबीर सुन भाई साधो, भजन करो कुछ ध्यान धरो, भजन करो कुछ ध्यान धरो, पवित्र होगी काया. એ મારા બાપુ પગે લાગુ, તમે લોકોને મારા કોટી વંદન. થોડુંક કોક વાર ખીજાવાઈ જાય છે. ખીજાવા પાછળનો ઉદ્દેશ તમને તકલીફ આપવાનો નથી, તમને જગાડવાનો છે. હું કોઈને દુઃખી કરવા માંગતો નથી. જાગો. મારો ભાવ હું તમને કહું, હું દુઃખી કરીને હું કરીશ યાર. અને ખરે ભજન બી ને નર હે પશુ સમાન. ભજન એટલે તમને જેમ હેલું પડે એમ કરો. સંતવાણી કરવી એવું નહીં, સત્સંગ કરો, ભજન કરો, કીર્તન કરો, અંતરથી કાંઈક એવું તમારા જીવનને સાર્થક બનાવો. તમારું જીવન તમે કાંઈક, આ છેલ્લા ડચકનો ખેલ છે, છેલ્લે ડચકે તો માલિકની મરજી. ખરેખર મારું કાંઈ ન હાલે, તમને મારે કેમ સમજાવવું. આ બબુડી આજ હાંજે ભજન મૂક્યા હતા ને મને મોજ આવતી હતી. કૃષ્ણ સત્સંગ કર્યો, એમાંથી સાર તરફ ધ્યાન હતું. ચાપાવાળો બોલો સદગુરુ મહારાજની જય. હા એ ફાયદે પછી ચાપીને જાતું કરે, કાંઈ ઘટે નહીં. બોલીએ સદગુરુ મહારાજની જય.